આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. યોહાનનું પુસ્તક 3 અધ્યાય વચન 16. કેમ કે પરમેશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે આપ્યો. તારણનો અર્થ ફક્ત પાપોથી છુટકારો અને વ્યક્તિગત પવિત્રતાનો અનુભવ એટલો જ નથી, જે તારણ પરમેશ્વર તરફથી આવે છે. તેનો અર્થ થાય છે કે સંપૂર્ણ રીતે પોતાનામાંથી છુટકારો પ્રાપ્ત કરવો અને પરમેશ્વર સાથે સ્થાપિત એકતાના સંબંધમાં મુકાવું. જ્યારે હું મારા તારણના અનુભવ અંગે વિચારું છું, તો હું પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી અને વ્યક્તિગત પવિત્રતા પ્રાપ્ત કરવા અંગે વિચારું છું. પરંતુ તારણ તેનાથી કંઈક વધુ છે. તારણનો અર્થ એ થાય છે કે પરમેશ્વરનો આત્મા મને સ્વયં પરમેશ્વરના સાચા વ્યક્તિત્વના સંપર્કમાં લઈ આવે છે. અને જ્યારે હું પરમેશ્વર પ્રત્યે સમર્પણની પકડમાં આવું છું, ત્યારે હું એવી બાબતથી રોમાંચિત થઈ જાઉં છું જે મારાથી અનેક ગણી મહાન છે. જો આપણે એમ કહીએ કે આપણને પવિત્રતા અથવા પવિત્રીકરણના પ્રચાર માટે તેડું આપવામાં આવ્યું છે, તો એનો અર્થ એ થાય કે આપણે મુખ્ય વિષયને ચૂકી ગયા છીએ. હકીકતમાં આપણને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવા માટે તેડવામાં આવ્યા છે. એ સત્ય કે તે આપણને પાપથી બચાવે છે અને આપણને પવિત્ર કરે છે, તે વાસ્તવમાં આપણા પ્રત્યે પરમેશ્વરના સંપૂર્ણ અને અદ્ભુત સમર્પણના પ્રભાવનો એક અંશ છે. જો આપણે સાચે જ સમર્પિત છીએ, તો આપણને સમર્પિત રહેવાના આપણા પ્રયાસોની સભાનતા ક્યારેય નહીં હોય. આપણું સંપૂર્ણ જીવન એ વ્યક્તિમાં ખોવાઈ જશે જેને આપણે સમર્પિત છીએ. જો આપ સમર્પણ વિશે કશું જાણતા નથી, તો તેના અંગે વાત કરવાથી સાવધાન રહો. સત્ય એ છે કે આપણે સમર્પણ અંગે ત્યાં સુધી નહીં સમજીએ કે જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ કે યોહાન 3 વચન 16 અર્થ એ છે કે પરમેશ્વરે સંપૂર્ણ રીતે પોતાને આપણને આપી દીધા. આપણા સમર્પણમાં આપણે પણ પોતાને તેમને એ જ રીતે આપી દેવાના છે જેમ તેમણે પોતાને આપણને આપી દીધા, અર્થાત સંપૂર્ણ રીતે, બિનશરતી અને કશું પણ પાછું રાખ્યા વગર. આપણા સમર્પણથી આવનાર પરિણામો અને પરિસ્થિતિઓ કે સંજોગો આપણા દિમાગમાં નહીં આવે, કારણ કે આપણું જીવન પરમેશ્વરમાં સંપૂર્ણ લીન થઈ જશે.